શાંતિ 20/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, પુણ્ય આત્મા બનવું છે તો એક બાપને યાદ કરો। યાદથી જ ખાદ નીકળશે, આત્મા પાવન બનશે। પ્રશ્ન છે, કઈ સ્મૃતિ રહે તો ક્યારેય પણ કોઈ વાતમાં મૂંઝાઈ નથી શકતા? उत्तर છે ड्रामानी। बनी बनाई बन रही अब कुछ बननी नाही, चिंता ताकी कीजिए जो अनहोनी હોય। બાબા કહે છે, જો આ વાત યાદ રહે કે આ ડ્રામા બનેલો છે, બનાવેલો નથી। આ અનાદિ ડ્રામા ચાલતો જ રહે છે, આમાં કોઈ વાતમાં મૂંઝાવાની જરૂર નથી। ઘણા બાળકો કહે છે, ખબર નહીં આ અમારો અંતિમ 84મો જન્મ છે કે નહીં, મૂંઝાઈ જાય છે। બાબા કહે છે, મૂંઝાવ નહીં, મનુષ્યથી દેવતા બનવાનો પુરુષાર્થ કરો। ઓમ શાંતિ। બાળકોને ઓમ શાંતિના અર્થની તો ખબર છે કે હું આત્મા છું અને મુજ આત્માનો સ્વધર્મ છે શાંતિ। હું આત્મા શાંત સ્વરૂપ શાંતિધામની રહેવા વાળી છું। આ લેસન પાક્કું કરતા જાઓ। આ કોણ સમજાવે છે? શિવ બાબા। યાદ પણ કરવાના છે શિવ બાબાને। એમને પોતાનો રથ નથી એટલે એમને બળદ આપી દે છે। મંદિરમાં પણ બળદ રાખી દીધો છે। આને કહેવામાં આવે છે પૂરું અજ્ઞાન। બાપ સમજાવે છે બાળકોને અથવા રૂહોને। આ છે રૂહોના બાપ શિવ। આમના નામ તો ઘણા છે, પરંતુ ઘણા નામથી મૂંઝાઈ જાય છે। વાસ્તવમાં આમનું નામ શિવ છે। શિવ જયંતી પણ ભારતમાં મનાવવામાં આવે છે। તે નિરાકાર બાબા છે, આવીને પતિતોને પાવન બનાવે છે। કોઈને ભાગીરથ, કોઈએ એને નંદીગણ કહી દીધું છે। બાપ જ બતાવે છે કે હું કયા ભાગ્યશાળી રથમાં આવું છું। હું બ્રહ્માના તનમાં પ્રવેશ કરું છું। બ્રહ્મા દ્વારા ભારતને સ્વર્ગ બનાવું છું। તમે બધા ભારતવાસી જાણો છો ને કે લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું। તમે બધા ભારતવાસી બાળકો આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા, સ્વર્ગવાસી હતા। 5000 વર્ષ પહેલા જ્યારે હું આવ્યો હતો તો બધાને સતો પ્રધાન સ્વર્ગના માલિક બનાવ્યા હતા। પછી પુનર્જન્મ જરૂર લેવા પડે। બાપ કેટલું સીધું બતાવે છે। હવે જયંતી મનાવો છો, આ 2026માં લખીશું 90મી શિવ જયંતી। બાબાની પધરામણી થઈ, અત્યારે 90 વર્ષ થયા। પછી સાથે સાથે બ્રહ્મા, વિષ્ણુ, શંકરની પણ પધરામણી છે। ત્રિમૂર્તિ બ્રહ્માની જયંતી કોઈ બતાવતા નથી। બતાવવું જરૂરી છે, કારણ કે બાબા કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના ફરીથી કરું છું। બ્રાહ્મણ બનાવતા જાઉં છું, બનશે। બાબા કહે છે તો બ્રહ્મા અને બ્રાહ્મણ વંશીઓનો પણ જન્મ થયો। પછી બતાવું છું કે તમે 100 વિષ્ણુપુરીના માલિક બનશો। બાપની યાદથી જ તમારી ખાદ નીકળશે। ભલે ભારતનો પ્રાચીન યોગ મશહૂર છે, પરંતુ તે કોણે શીખવ્યો હતો આ કોઈ નથી જાણતા। પોતે કહે છે, હે બાળકો, તમે પોતાના બાપને યાદ કરો। વારસો તમને મારાથી મળે છે। હું તમારો બાપ છું। હું કલ્પ કલ્પ આવું છું। આવીને તમને મનુષ્યથી દેવતા બનાવું છું, કારણ કે તમે દેવી દેવતા હતા।
પછી 84 જન્મ લેતા લેતા આવીને પતિત બન્યા છો. રાવણની મત પર ચાલી રહ્યા છો. ઈશ્વરીય મતથી તમે સ્વર્ગના માલિક બનો છો. બાપ કહે છે, હું કલ્પ પહેલા પણ આવ્યો હતો. જે કંઈ પાસ થાય છે તે કલ્પ થતું જ રહેશે. બાપ ફરીથી આવીને આમનામાં પ્રવેશ કરશે. આ દાદાને છોડાવશે. પછી આમની બધી પરવરિશ કરાવશે. તમે જાણો છો કે અમે જ સતયુગમાં હતા. અમે ભારતવાસીઓ, અમારે 84 જન્મ લેવા પડ્યા. પહેલા તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ હતા. યથા રાજા રાની તથા પ્રજા નંબરવાર. બધા તો રાજા નથી બની શકતા. તો બાપ સમજાવે છે, સતયુગમાં તમારા 8 જન્મ, ત્રેતામાં 12 જન્મ. એમ જ પોતાને સમજો કે અમે આ પાઠ ભજવ્યો છે. પહેલા સૂર્યવંશી રાજધાનીમાં પાઠ ભજવ્યો, પછી ચંદ્રવંશીમાં, પછી નીચે ઉતરતા વામ માર્ગમાં આવ્યા. પછી અમે 63 જન્મ લીધા. ભારતવાસીઓએ જ પૂરા 84 જન્મ લીધા છે. બીજા કોઈ ધર્મવાળા આટલા જન્મ નથી લેતા. ગુરુ નાનકને 500 વર્ષ થયા. બાબા કહે છે કમસે કમ એમના 12 થી 14 જન્મ હશે અંદાજિત. આ હિસાબ કાઢવામાં આવે છે. ક્રિશ્ચનના 2000 વર્ષમાં 60 પુનર્જન્મ લીધા હશે. વૃદ્ધિ થતી જાય છે, પુનર્જન્મ લેતા જાય છે. બુદ્ધિમાં આ વિચાર કરો તો અમે જ 84 જન્મ ભોગવ્યા છે. પછી સતો પ્રધાન બનવાનું છે. જે કંઈ પાસ થયું ડ્રામા, જે ડ્રામા બનેલો છે તે ફરી રિપીટ થશે. બેહદની હિસ્ટ્રીમાં તમને લઈ જાય છે. તમે પુનર્જન્મ લેતા આવ્યા છો. હવે તમારા 84 જન્મ પૂરા થયા છે. અત્યારે ફરી બાપે યાદ અપાવ્યું છે કે તમારું ઘર છે શાંતિધામ. આત્માનું રૂપ શું છે? બિંદી. ત્યાં જેમ કે બિંદીઓનું ઝાડ છે, આત્માઓનું પણ નંબરવાર ઝાડ છે. નંબરવાર નીચે આવવાનું હોય છે. પરમાત્મા પણ બિંદી છે. એવું નહીં કે આટલું મોટું લિંગ છે. બાપ કહે છે કે તમે અમારા બાળકો બનો છો તો હું તમને સ્વર્ગના માલિક બનાવું છું. પહેલા તમે મારા બનો છો, પછી હું તમને ભણાવું છું. કહો છો બાબા અમે તમારા છીએ, સાથે સાથે ભણવાનું પણ છે. મારા બન્યા અને તમારું ભણવાનું શરૂ થઈ ગયું. બાબા કહે છે કે આ તમારો અંતિમ જન્મ છે. કમળ ફૂલ સમાન પવિત્ર બનો. બાળકો વાયદો કરે છે કે બાબા અમે તમારાથી વારસો લેવા માટે ક્યારેય પતિત નહીં બનીશું. 63 જન્મ તો પતિત બન્યા છીએ. આ 84 જન્મોની કહાની છે. બાબા આવીને સહજ કરીને બતાવે છે. જેમ લૌકિક બાપ બતાવે છે ને, તો આ છે બેહદના બાપ. તે આવીને રૂહોથી, આત્માઓથી બાકો કહીને વાત કરે છે. શિવરાત્રિ પણ મનાવે છે ને. આ છે અડધા કલ્પનો દિવસ અને અડધા કલ્પની રાત. અત્યારે છે રાતનો અંત અને દિવસના આદિનો સંગમ. ભારત સતયુગ હતું તો દિવસ હતો. સતયુગ ત્રેતાને બ્રહ્માનો દિવસ કહેવામાં આવે છે. તમે બ્રાહ્મણ છો ને? તમે બ્રાહ્મણ જાણો છો કે અમારી હવે રાત્રિ છે. તમો પ્રધાન ભક્તિ છે. દર ધક્કા ખાતા રહીએ છીએ. બધાની પૂજા કરતા રહે છે.
બાબા કહે છે ટીવાટાની પણ પૂજા કરે, જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય એને ટીવાટો કહેવાય, એની પણ પૂજા કરે છે. મનુષ્યના શરીરની પણ પૂજા કરે છે. સંન્યાસી લોકો પોતાને શિવોહમ કહી બેસી જાય છે, પછી માતાઓ જઈને એમની પૂજા કરે છે. બાબા ખૂબ અનુભવી છે. બાબા કહે છે અમે પણ ખૂબ પૂજા કરી છે, પરંતુ એ સમયે જ્ઞાન તો હતું નહીં. ફલ ચડાવતા હતા, લોટી ચડાવતા હતા મનુષ્યો પર. આ પણ તો ઠગી થઈ ને. પરંતુ આ બધું ફરીથી થશે. ભક્તોના રક્ષક છે ભગવાન, કારણ કે બધા દુખી છે ને. બાપ સમજાવે છે કે દ્વાપરથી લઈને તમે ગુરુ કરતા આવ્યા છો અને ભક્તિ માર્ગમાં ઉતરતા આવ્યા છો. અત્યાર સુધી પણ સાધુ લોકો તો સાધના કરે છે. બાપ કહે છે કે એમનો પણ હું ઉદ્ધાર કરું છું. સંગમ પર તમારી સદગતિ થઈ જાય છે, પછી તમે 84 જન્મ લો છો. બાપને કહેવામાં આવે છે જ્ઞાનના સાગર. મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ સતચિત આનંદ સ્વરૂપ છે. તે ક્યારેય વિનાશ નથી થતા. એમનામાં જ્ઞાન છે. જ્ઞાનના સાગર પ્યારના સાગર છે. જરૂર એમનાથી વારસો મળવો જોઈએ. અત્યારે તમને બાળકોને વારસો મળી રહ્યો છે. શિવ બાબા છે ને, તે પણ બાબા છે, આ પણ તમારા બાપ છે. પછી શિવ બાબા બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે, એટલે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ કહેવામાં આવે છે. કેટલા અનેક બ્રહ્મા કુમાર કુમારીઓ છે. કહે છે કે અમને દાદાથી વારસો મળે છે. બાળકો કહે છે બાબા અમને નર્કવાસીથી સ્વર્ગવાસી બનાવે છે. કહે છે હે બાળકો, મામે કમ યાદ કરો તો તમારા માથા પર જે પાપોનો બોજો છે તે ભસ્મ થઈ જશે. પછી તમે સતો પ્રધાન બની જશો. તમે સાચું સોનું, સાચું ઘરેણાં હતા. આત્મા અને શરીર બંને સતો પ્રધાન હતા. આત્મા પછી સતો રજો તમો થાય છે, તો શરીર પણ એવું તમોગુણી મળે છે. બાપ તમને રાય આપે છે કે બાળકો મને યાદ કરો. મને બોલાવો છો ને કે હે પતિત પાવન આવો. ભારતનો પ્રાચીન રાજયોગ પ્રખ્યાત છે, તે અત્યારે તમને શીખવી રહ્યો છું કે મારી સાથે યોગ રાખો તો એનાથી તમારી ખાદ બળી જશે. જેટલા યાદ કરશો એટલી ખાદ નીકળતી જશે. યાદની જ મુખ્ય વાત છે. નોલેજ તો બાપે આપી છે. સતયુગમાં યથા રાજા રાણી તથા પ્રજા બધા પવિત્ર હતા. અત્યારે બધા પતિત છે. બાપ કહે છે કે આના ઘણા જન્મોના અંતનો જન્મમાં હું પ્રવેશ કરું છું. બ્રહ્મા બાબાના અનેક જન્મોના અંતના જન્મમાં શિવ બાબા પ્રવેશ કરે છે. આને કહેવામાં આવે છે ભાગ્યશાળી રથ. આ ભણીને પછી પહેલા નંબરમાં જાય છે. નંબરવાર તો બને છે ને. મુખ્ય એક નામ હોય છે. બાપે બાળકોને 84 જન્મોનું રહસ્ય સારી રીતે સમજાવ્યું છે. તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો, નહીં કે હિન્દુ ધર્મના. તમે કર્મ શ્રેષ્ઠ, ધર્મ શ્રેષ્ઠ હતા. પછી રાવણના પ્રવેશ થવાથી કર્મ ધર્મ ભ્રષ્ટ થઈ ગયા છો. પોતાને દેવી દેવતા કહેવડાવવામાં શરમ આવે છે, એટલે હિન્દુ નામ રાખી દીધું છે. વાસ્તવમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. તમે 84 જન્મ લીધા છે, પછી પતિત બની ગયા છો.
84નું ચક્ર ભારતવાસીઓના માટે છે. પાછા જવાનું તો બધાને છે, પહેલા તમે જશો. જેમ જાન જાય છે ને, બાબા કહે છે બારાત જાય છે ને, તો શિવ બાબાને સાજન પણ કહે છે. તમે સજનીઓ આ સમયે છીછી તમો પ્રધાન છો, એને ગુલગુલ બનાવીને લઈ જશે, આત્માઓને પાવન બનાવીને લઈ જશે. આને લિબરેટર ગાઈડ કહેવામાં આવ્યા છે. બેહદના બાપ લઈ જાય છે, એમનું નામ શું છે? શિવ બાબા. નામ શરીર પર પડે છે, પરંતુ પરમાત્માનું શિવ જ નામ છે. બ્રહ્મા વિષ્ણુ શંકરનું તો સૂક્ષ્મ શરીર છે, શિવ બાબાનું તો કોઈ શરીર છે નહીં. એમને શિવ બાબા જ કહે છે. બાળકો કહે છે, હે માત પિતા, અમે તમારા બાળક બન્યા છીએ. બીજાને બોલાવતા રહે છે, કારણ કે એમને ખબર નથી. જો બધાને ખબર પડી જાય તો ખબર નહીં શું થઈ જાય. દેવી ઝાડની અત્યારે સેપલિંગ લાગે છે. બાબા કહે છે કલમ લાગી રહી છે. હીરાથી કોળી જેવા બનવામાં 84 જન્મ લાગે છે. પછી નવેસરથી શરૂ થશે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થશે. બાપ સમજાવે છે કે તમે પૂરા 84 જન્મ લીધા છે. 84 લાખ તો હોઈ ન શકે. આ મોટી ભૂલ છે. 84 લાખ જન્મ સમજવાને કારણે કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે. ભારત અત્યારે જૂઠખંડ છે. સચખંડમાં તમે સદા સુખી હતા. આ સમયે તમને 21 જન્મનો વારસો લો છો. બધું તમારા પુરુષાર્થ પર છે. રાજધાનીમાં જે ઈચ્છો તે પદ પામી લો. આમાં જાદુ વગેરેની કોઈ વાત નથી. હા, મનુષ્યથી દેવતા જરૂર બને છે. આ તો સારો જાદુ છે ને. તમે સેકન્ડમાં જાણી લો છો કે અમે બાબાના બાળકો બન્યા છીએ. કલ્પ કલ્પ બાબા અમને સ્વર્ગના માલિક બનાવે છે. અડધો કલ્પ ભટકતા આવ્યા છો. સ્વર્ગવાસી તો કોઈ પણ થયા નહીં. બાપ આવીને તમને બાળકોને લાયક બનાવે છે. બરોબર અહીંયા મહાભારત લડાઈ લાગી હતી અને રાજયોગ શીખવ્યો હતો. શિવ બાબા કહે છે કે હું જ આવીને તમને શીખવું છું, નહીં કે ક્રાઇસ્ટ. અત્યારે તમારો અનેક જન્મોનો અંતનો જન્મ છે. મૂંઝાવ નહીં. તમે ભારતવાસી છો. તમારો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. બીજા ધર્મવાળા તો વૈકુંઠમાં આવી નથી શકતા. આ પણ ડ્રામા અનાદિ ચાલતો રહે છે. ક્યારે બન્યો આ કહી નથી શકતા. આની નો એન્ડ, આનો અંત નથી. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થાય છે. આ છે સંગમ યુગ, નાનો યુગ. ચોટી છે બ્રાહ્મણોની, સૌથી ઉપર બ્રાહ્મણો છે. બાપ તમને બ્રાહ્મણોને દેવતા બનાવી રહ્યા છે. તો બ્રહ્માના બાળકો જરૂર બનવું પડે. તમને વારસો મળે છે દાદાથી. જ્યાં સુધી પોતાને બીકે નહીં સમજશો ત્યાં સુધી વારસો કેવી રીતે મળે? છતાં પણ કોઈ કઈ નહીં ને કઈ જ્ઞાન સાંભળે છે તો સાધારણ પ્રજામાં આવી જશે. આવવાનું તો જરૂર છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મની સ્થાપના કરે છે. સિવાય ગીતાના બીજા કોઈ પણ શાસ્ત્ર છે નહીં. ગીતા છે જ સર્વોત્તમ દેવી ધર્મનું શાસ્ત્ર, જેનાથી 3 ધર્મ સ્થાપન થાય છે. બ્રાહ્મણ પણ અહીંયા બનવાનું છે. દેવતા પણ અહીંયા જ બનશો. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. દરેકના નિશ્ચિત પાર્ટને જાણી સદા નિશ્ચિંત રહેવાનું છે. બની બનાઈ બન રહી આ ડ્રામા પર અટલ રહેવાનું છે. બીજું, આ નાનકડા સંગમયુગ પર બાપથી પૂરો વારસો લેવાનો છે. યાદના બળથી ખાદ કાઢીને સ્વયંને કોડીથી હીરા જેવા બનાવવાના છે. મીઠા ઝાડની કલમમાં ચાલવાના માટે લાયક બનવાનું છે. આજનું વરદાન. એક બાપની યાદમાં સદા મગન રહીને એકરસ અવસ્થા બનાવવા વાળા સાક્ષી દ્રષ્ટા ભવ. અત્યારે એવા પેપર આવવાના છે જે સંકલ્પ સ્વપ્નમાં પણ નહીં હશે, પરંતુ તમારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ જેમ હદના ડ્રામાને સાક્ષી થઈને જોવામાં આવે છે. પછી ચાહે દર્દનાક હોય કે હસવાનું હોય, અંતર નથી હોતું. એમ ચાહે કોઈનો રમણીક પાર્ટ હોય, ચાહે સ્નેહી આત્માનો ગંભીર પાર્ટ હોય, દરેક પાર્ટ સાક્ષી દ્રષ્ટા થઈને જુઓ. એક રસ અવસ્થા હોય, પરંતુ એવી અવસ્થા ત્યારે રહેશે જ્યારે સદા એક બાપની યાદમાં મગન હશો. સ્લોગન છે, દ્રઢ નિશ્ચયથી પોતાના ભાગ્યને નિશ્ચિત કરી દો તો સદા નિશ્ચિંત રહેશો. અવ્યક્ત ઈશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. કર્મ કરતા પહેલા આ નિશ્ચય રાખો કે વિજય તો અમારી થયેલી જ છે. અનેક કલ્પ વિજયી બન્યા છીએ. જ્યારે અનેક કલ્પ અનેક વાર વિજય બની વિજય માળામાં પરોવા વાળા, પૂજન થવા વાળા, પૂજન લાયક બનવા વાળા છો, તો અત્યારે તે રિપીટ કરવાનું છે. બનેલો કર્મ બીજી વાર રિપીટ કરવાનું. થયેલું જ હતું, પહેલા પણ થયું હતું, એને અત્યારે ફરીથી રિપીટ કરવાનું છે. એટલે કહેવામાં આવેલો છે કે બનાયા, જે બનેલો છે ડ્રામા બનેલો છે, પરંતુ હવે ફરીથી રિપીટ કરી બનાયાની જે કહેવત છે એને પૂરી કરવાની છે. ઓમ શાંતિ.